નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગોંડલમાં બનેલી એક ઘટના વિશે. ગોંડલના કોઠા ઉપર ધ્રુસાંગ 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 એવે અવાજે તરગાયો ઢોલ વાગવા લાગ્યો અને ઘોડા 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 પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે એ રજપૂતોની ડેલીએ ઘૂમવા લાગ્યો. એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે અને ચોપદારને પૂછે છે, ભાઈ શું છે, શેનો ઢોલ વાગે છે? કલાજીભાઈ, ચોપદાર ચાલતો ચાલતો કહેતો ગયો, કુંડલાના હાદા ખુમાણે આપણો માલ વાળ્યો છે, પણ તમે ચડશો માં? કાં? બાપુએ ના પાડી છે. હજી તમારી ચાકરી નોંધાણી નથી. એમ તે કાંઈ હોય? રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે. એટલું કહીને એ કલાજી નામના અસવારે એ હથિયાર હાથ કરી અને ઘોડી છોડી અને લુણસર નામે વાંકાનેરનું એક ભાયાતી ગામ છે. ત્યાંનો ગરાસિયો કલોજી પોતાના ભાઈઓને લઈને ગોંડલ ભા કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો. 30 વર્ષની અવસ્થા હતી. આજ સવારથી એની ચાકરી નોંધવાની હતી, પણ મળસ્કામાં જ આદો ખુમાણ નામે કુંડલાનો કાઠી પોતાના 150 ઘોડા લઈને ગોંડલની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારા ઢોર વાળ્યા. ભા કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે ન નીકળે ત્યાં તો કલોજી પોતાના 2 રજપૂતોની સાથે ચડી નીકળ્યો. 150 કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાસતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતા 3 અસવારો દેખ્યા. કંડોલિયાને પાદર કલાજીએ ઘોડા ભેળા કરી દીધા. આપાઓ એકબીજાને કહેવા માંડ્યા કે એ બા, ઈ તો ભણે વસ્તી કરવા આવતા છે. વસ્તી કરવા? સૌને વિશ્વાસ બેઠો. ત્યાં તે રજપૂતો આંબી ગયા. અપાઓ, આમાં હાદો ખુમાણ કોને કહીએ? એ ભણે, મોઢા આગળ હાલ્યા જાઓ. મોઢા આગળ એ ઓલ્યા બાવળા ઘોડાનો અસવાર, માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો, સોનાની કુંડળે ભાલો અને સોનાને કુબે ઢાલ. ઈ જ આપો આદો. ભણે બા, મારગ દ્યો, મારગ. રાજપૂતના દીકરા વસ્તી કરવા આવતા છે, મારગ દ્યો. પોણોસો ઘોડા નોખા પડી ગયા. વચ્ચે થઈને 3 રજપૂતો આગળ વધ્યા. જે ઘડી આ 3 ઘોડે સવાર એ હાદા ખુમાણની નજીક ગયા, તે ઘડીએ હાદા ખુમાણે જુવાનોની આંખ પારખી. એ આંખમાં વસ્તી નહોતી, વેર હતું. હાદા ખુમાણે ઘોડો દાયબો. કલોજી વાહે થયો, પણ કલોજી આંબે નહીં. એણે પોતાની ઘોડીના તરિંગમાં બરછી ભરાવી. ઘોડી જાગી ગઈ. હાદા ખુમાણની સાથે ભેટા કરાવી દીધા. કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઊભા થઈને એણે તલવાર ઝીંકી. હાદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો, પણ તલવારે ઘોડાની ઉપરનો ચોફાળ, ઓછાડ અને કાંઠાના પાઠા એ બધું કાપીને ઘોડાના 2 કટકા કરી નાખ્યા. નોખા 2 કટકા. હાદો ખુમાણ કૂદીને આગે ઊભો. જ્યાં નજર કરે ત્યાં ઘોડે તો ગુડાઈ ગયો દીઠો, પણ કલોજીની આંખના 2 રત્નોને એ બહાર લબડી પડેલા જોયા. વાહ જુવાન, રંગ જુવાન, એવા ભલકારા દેતા હાદા ખુમાણ એ પોતાનો તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા. ત્યાં 150 કાઠીઓ આંબી ગયા. કાઠીઓ કહેવા લાગ્યા કે ભણે આપા હાદા, એને ગુડું નાખ. દુશ્મનને આવા લાડ કોણ સાટું લડાવતો છે? હાદો ખુમાણ બોલ્યા કે ખબરદાર, એને કોઈ હાથ દાડશોમાં. 150 કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારો ગાડા જેવો ઘોડો વાઢી નાખ્યો. એને મારવાનો હોય નહીં. આમ જુઓ, નિમક હલાલી આંખના 2 રતન બહાર નીકળી પડ્યા છે. કાઠીઓ જોઈને દીંગ થઈ ગયા. ત્યાં ગોંડલની વાર દેખાણી. ભાલા સમવરક કરતા ઝબક્યા. કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધીએ એ ખુમાણોના ડાયરામાં કહુંબા લેવાય છે. ત્યારે ડાહ્યા કાઠીઓ રંગ છે કલા લુણસરિયાને એમ કહીને એ કહું બોલે છે. ગોંડલ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખો ચડાવરાવી
અને મોટી જાગીર આપીને એની ચાકરી નોંધી. ધંધુકા ગામમાં તે વખતે મીરા અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે. બે ભાઈઓ કાઠિયાવાડમાં ઘોડા ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણા કરે. મીરા અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના શુરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ મીરાને ખબર પડી કે કલોજી લુણસરીઓ ધંધુકાને પાદર થઈને જાય છે. મીરાએ સાદ કર્યો કે અરે કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય, દોડો એને પાછા વાળો. નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો એ બોલ્યો કે ભાઈ કલોજી તે એવો કયો હેતનો કટકો કે ઉલટો તું એને બોલાવા માણસ દોડાવે છે. દાદા એ શૂરવીર છે અને રામ રામ કરે પાપ ટળે. કલોજી આવ્યો. મીરાજી એને બથમાં નાખીને મળ્યા, પણ દાદાએ મોયેથી આવકાર પણ ન દીધો. કલોજીની બહુ સરભરા થવા માંડી. એ દેખીને દાદાને વહમું લાગ્યો. કલોજીને અપમાન લાગે તેવા વેણ દાદાએ કાઢ્યા. મીરા બોલ્યો કે દાદા આજે આપણો મહેમાન છે, નકર અહીં જ તને એના બળનું પારખું થાત. પણ તારા મનમાં ખુમારી રહી જતી હોય તો એકવાર એ લુણસર જાજે. કલોજી હસીને બોલ્યો હા હા મીરાજીભાઈ, દાદો તો બાળક કહેવાય. મારા મનમાં એનો કાંઈ ધોખો નથી. અને દાદા તું ખુશીથી લુણસર આવજે. હુંય મારા ગજા પ્રમાણે પાણીનો કળશો લઈ અને પાદર ઊભો રહીશ. કલોજી લુણસર ગયો, પણ દાદાથી ન રહેવાયું. એને તો લુણસર જોવું હતું. એક દિવસ પોતાના સવારો લઈને બે ભાઈ ચાલી નીકળ્યા અને લુણસરને પાદર ઊભા રહીને એ કલોજીની ખબર આપ્યા કે દાદા ધીંગાણા માટે આવીને વાટ જુએ છે. કલોજીની આંખો દુખતી હતી. આંખોમાં ભરણ આંજીને એ સૂતો હતો. આંખો ધોઈને એક કાટેલી તલવાર સોતો એ સામાન પણ નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો. પાદરે આવીને આગેથી બોલ્યો મીરા દાદા રામ રામ. બહુ સારું કર્યું, ભલે આવ્યા. મીરાએ દાદાને કહ્યું ભાઈ કલાજીનું પાણી એ તારે એકલાને જ જેવું છે. મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડે સવારો તે પેટ સારું આવ્યા છે, માટે અમે ઊભા ઊભા જોઈશું ને તમે બે સામસામા બાટકો. કાં તો અમે તને દફન કરીને દઈશું ને કાં તો એને અમે બાળીને જઈશું. બે જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું. કલો કહે દાદા પહેલે ઘા તારો, લે ત્યારે પહેલો ઘા 1.25 લાખનો. એમ કહીને દાદાએ ભાલું ઝીંક્યું અને કલોજીની ઘોડી ગોઠણભેર બેસી ગઈ. ઉપર થઈને ભાલું ખાલી ગયું. દાદા એમ ન હોય, જો આમ ઘા કરાય, એમ બોલીને કલોજીએ કાટેલ તલવાર લઈને ઘોડીને દાબી અને દાદાને માથે જનોયવટ ઘા કર્યો. દાદો પડ્યો. મીરા એના અસવારોને કહે ભાઈઓ કલાજીના હાથ તો જોયા ને, હવે એનું હૈયું જેવું હોય તો હાલો ભાગી નીકળો. અસવારોને લઈને મીરા ભાગ્યો. કલાજીએ વિચાર્યું હાય હાય એનો સગો ભાઈ એને મૂકીને ભાગ્યો, પણ દાદા ફિકર નહીં, હુંય તારો ભાઈ છું. એમ કહી દાદાને ઘોડી પર નાખી અને રજપૂત પોતાને ઘેર લઈ ગયા. માને કહ્યું કે મારી પેટનો દીકરો માનીને આ દાદાની ચાકરી કરજો. 2 મહિના દાદાને પડદે નાખીને એ સુવાણ થયા પછી કલોજી ધંધુકે મૂકી આવ્યો. મીરા કહે કા દાદા કલાજીને ઓળખ્યો? દાદો દાંત ભીને બોલ્યો ઓળખ્યો, પણ એકવાર એના લુણસરને માથે ગધેડાના હળ હાંકીને મીઠા વવરાવું તો જ હું દાદો. અને અમાહની અંધારી ઘોર અધરાત ભાંગી ગઈ હતી. મોટું ભડકડું થવા આવ્યું હતું અને તે વખતે એ ગોંડલને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડ્યો કે ભાઈ દરવાણી એ જડ દરવાજો ઉગાડ. દરવાજો અત્યારે ન ઉઘડે. કૂંચિયું કલાજીભાઈને ઘેર રહે છે. દરવાને જવાબ દીધો મારે કલાજીભાઈનું જ કામ છે, એને માથે આફત તોળાઈ રહી છે. ભાઈ દરવાણી મારા ધણીને જડ ખબર દે. કલાજીને ઘેરથી દરવાજાની કૂંચીઓ આવી
અને બ્રાહ્મણને કલાજીની પાસે લઈ ગયા. ઓળખીને કલોજી બેલી ઉઠ્યો. ઓહો ગામોટ, તમે અટાણે ક્યાંથી? લુણસરમાં સૌ ખુશીમાં છે? ત્યારે બાપુ, કાલ સવારે લુણસર હશે કે નહીં હોય, આજ બપોરે અહીંથી 30 ગાઉ ઉપર મને એક કટક ભેટ્યું છે. આંબરડીથી આદો ખુમાણ અને ધંધુકેથી એ મીરા દાદો સાથે 350 ઘોડે સવાર કહ્યું કે લુણસર ઉપર કાલે સવારે મીઠા વાવશું. સાંભળીને મેં ગોંડલનો રસ્તો લીધો. તમારે પુણે જ મારા પગમાં જોર આવ્યું. આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું. મરતો મરતો પહોંચ્યો છું. આકાશમાં મીટ માંડીને કલોજી વખત માપવા માંડ્યો. સવાર આડા જાજો વખત નહોતો રહ્યો અને લુણસર 30 ગાઉ આઘે હતું. સવાર પડશે ત્યાં પોતાની જન્મભૂમિકા ઉપર શાસા વીતકો વીતશે. 2 રજપૂતાણીઓ અને 12 વર્ષની નાની દીકરીની કેવી દશા થઈ હશે, એ વિચાર કરીને કલોજી ધ્રુજી ઉઠ્યો. પોતાના ભાણેજને બોલાવીને એને ભલામણ કરી, બાપ, આજ સવારે વા કુંભાને કહુંબાના નોતરા દીધા છે, પણ હું સવાર સુધી રહું તો મારે કહુંબાને સાટે ઝેરની તાહણી પીવી પડે. તું દરબારને કહુંબો પાઈને પછી ચડી નીકળજે. ભા કુંભાને મારી વાત કહે છે. ફરી મળીએ તો હરિની મહેર, નકર છેલ્લા રામ રામ છે. એટલું કહીને કલોજી એકલો ઘોડી ઉપર ચડ્યો. ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું, બાપ તાજણ, આજ સુધી મારી આબરૂ તેજ રાખી છે, માટે આજ છેલ્લી ઘડીએ મારું મોત બગાડતી નહીં હો. આપણું લુણસર લૂંટાય છે બેટા. લુણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો જળહળાટ કરતો મુગટ દેખાયો. તે વખતે શ્યામ મોઢા લઈને વસ્તીના લોકો પાદરમાં ઊભા હતા અને 20 વર્ષના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડ્યા ડંકતા હતા. પડખે લોહીના પાટોળા ભર્યા હતા. થોડાક લોકો એક સામટી ચીસ પાડી, એ કલોજી બાપુ આવે. કોઈ કહે, અરે ગાંડા થાવમાં, ક્યાં ગોંડલ ને ક્યાં લુણસર, અત્યારે કલોજી બાપુ કેવા? અરે ન હોય શું, આ એનો જ ભાલો ઝબકે. આ તાજણ બીજાની ન હોય, નક્કી કલોજી બાપુના રુદિયામાં રામના દૂત એ કહી આવ્યા. અરે કલોજી બાપુને મોઢું શું બતાવશું? એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા અને સદાને માટે આંખો મીચી ગયા. કલોજી આવ્યો જાણે સીમાડેથી સૂરજ આવ્યો. આખી રાતના ઉજાગરાથી એ આંખો રાતી ઘૂમ થયેલી. મોઢાના દેવાંગી નૂર ઉપર હાલારની માટીના થર જામી ગયેલા. ઘોડીના મોંમાંથી ફીણ ચાલ્યા જાય છે. બાપુ, જરાક જ મોડું થયું, માણસો બોલ્યા. કલાજીના મોંમાંથી નિસાસો નીકળ્યો, જાણે એનો જીવ નીકળ્યો. પણ બાપુ, કાંઈ લૂંટાણું નથી હો. કોઈએ દિલાસો દીધો. સાચું બાપુ, કાંઈ નથી લૂંટાણું, ફક્ત આબરૂ. દરબારગઢમાં કોઈ જીવતું છે? એક પંખીડું પણ નથી ઉડ્યું. શી રીતે? દાદો તો ગઢના લબાચા વીખવા આવ્યો, પણ એના મોટેરા ભાઈ મીરાજીએ કહ્યું, ખબરદાર, કલાજીની ઘરવાળીઓ મારી બહેનું છે. આજ કલોજી ગામત્રે હોય ને, જો એના ઓરડા ચૂંથાય તો તે પહેલા મીરાને માથે માથું ન રહે. એમ કહીને એણે પોતાના 150 ઘોડા એ નોખા તારવ્યા અને દરબારગઢ ફરતા ઉઘાડી તલવારે વીંટી દીધા હતા. બાપુ, એક જ માના 2 દીકરા. વાહ મીરાજી, ભલે ભાંગ્યું લુણસર, તને ઓળખ્યો? કલોજી એ બોલી ઉઠ્યો. કલોજી ઓરડે ગયો. લોકોએ માન્યું કે બાપુના મનની વેદના હેઠી બેસી ગઈ. ઓરડાની ઓસરીની કોર પર એ રજપૂત બેસી ગયો. 12 વર્ષની નમણી અને કાલી કાલી બોલી બોલતી એ દીકરી બહાર આવીને એ બાપુને નિરખતી ઊભી રહી. પોતાની ઘોડીના એ હણામાંથી કાહાની તાહળી કાઢીને એ કલાજીએ દીકરીને કહ્યું, બેટા, આ તાહળીમાં ગોરસ લાવજે. દહીં આવ્યું. અંદર મુઠ્ઠી ભરીને એ સાકર નાખી. સાકરને દહીં ઘોળીને કલોજી પોતે પી ગયો.
બીજી તાહળી કાઢી, એમાં અફીણ વાટ્યું. દીકરીની પાસે રોટલો માગ્યો. રોટલાના બટકામાં અફીણ ભરી ભરીને એ તાજણને ખવડાવ્યું. 2 વાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી અને બાપુના પેટમાં ઠંડક થઈ. પછી તેણે દીકરીને કહ્યું, લે બેટા, હવે મારા દુખણા લઈ લે. બાપ દીકરીની આંખોમાંથી આંસુ વહેતા થયા. રજપૂતાણીયું 2 જણિયું ઘરમાં શું કરી રહ્યા છો? આપણું બાળક આમ રોવા બેસે તો 7 પેઢીને ખોટ લાગે. હો, છાની રાખો ગીગીને, સારો જમાઈ ગોતીને પરણાવજો. કરિયાવરમાં કચાશ રાખશોમાં. કીર્તાર તમારા રખવાળા કરશે. લે બેટા ગીગી, દુખણા લઈને સારા શુકન દે કે ઉજળે મોઢે બાપનું મોત થાય, કે ઉજળે મોઢે બાપનું મોત થાય. દીકરી એના નાના રૂપાળા હાથના વારણા લીધા. 10 આંગળીના ટચાકા ફૂટ્યા. બાપુને માથે આંસુનો અભિષેક કર્યો. તાજણનો અસવાર બહાર નીકળ્યો અને દુશ્મન કઈ તરફ ગયા તે રસ્તો પૂછીને છાનો માનો એકલો વહેતો થયો. એ ભળકડામાં લુણસર ભાંગીને આદા ખુમાણ અને મીરા દાદો બેફિકર બની ચાલ્યા જતા હતા. આખી રાતનો ઉજાગરો હોવાથી એ અસવારે બધા ઝોંકા ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડા હાંકે જતા હતા. વચ્ચે રખોપા વિનાના ઊભા મોલમાં ઘોડા એ બાજરાના ડુંડા કરડતા હતા. એને કોઈની બીક નહોતી. એલા ભણે કલોજી, એક કાઠીએ ઓચિંતી ચીસ પાડી. કલોજી કિસેથી? એલા કલોજી નહીં, આપણો કાળ. એમ કહીને કાઠીઓ ભાગ્યા. મીરા દાદો પણ ઊભા ન રહી શક્યા. વાહેતી કલાજીનો પડકાર ગાજ્યો કે માટી થાજો. રજપૂતની હાકલથી પણ શત્રુઓનું અર્ધું કોવત એ હણાઈ ગયું. ભેટ ભેટા થયા. જેને માથે કલાજીની તલવારનો ઘા પડ્યો તે બીજો ન માગે એમ ઘણાને સુવાડ્યા અને પોતે પોતાના શરીર ઉપર 80 ઘા ઝીલ્યા. ઘોડી પણ ઘામાં વેતરાઈ ગઈ. કલોજી પડ્યો. ઘોડી એના ઉપર 4 પગ પોળા કરીને ઊભી રહી. પોતાના લોહીના એ દારોડામાં તાજણે ધણીને નવરાવી નાખ્યો. ત્યાં તો માટી થાજો લુણસર બાંગણારા, માટી થાજો એવી ગર્જના થઈ અને ગોંડલની બહાર ધરતીને ધણ ધણાવતી આવી પહોંચી. ભાગો ભણે ભાગો કહેતા કાઠીઓ ભાગ્યા. ભાગતા ભાગતા ગોંડલની ફોજના એક મોવડીને ઘા કરીને પાડતા ગયા. કલોજી અને એનો ભાણેજ એ પડ્યા રહ્યા. જેમ વંટોળિયો જાય તેમ 2 કટક ગયા. આગળ દુશ્મનો ને પાછળ ગોંડલિયા. 25 વર્ષની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે 40 વર્ષે એ શંકરને માથે કમળ પૂજા ખાવી. આજ મોતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભળી. આજ એને 35 વર્ષ થયા. હજી 5 વર્ષની વાર છે. મનમાં આજ વિચાર ઉપડ્યો કે કમળ પૂજાની હોશ હૈયામાં રહી જશે તો અસદગતિ પામીશ. ઊભા થવાની તો તાકાત નહોતી એટલે ઘોડીનું પેંગડું ઝાલ્યું. ઝાલીને ટીંગાણો. ટીંગાઈને ઊંચો થયો. કાંઠાની મુનકી સાથે ભંભલી બાંધી હતી. ભંભલીમાંથી પાણી ભય ઉપર ઢોળ્યું. પાછો નીચે પરછડાણો. હાથ લંબાવીને ધૂળ પાણી ભેગા ચોળ્યા. ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો. હાથમાં તલવાર લીધી. પીછી જમીનમાં એ ભરાવી અને મૂઠ હાથમાં ચાલી ને ધાર ઉપર ગળાનો ધસરકો લીધો. આખું માથું ઉતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી અને ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું એટલે લોહીની જાણે એ જળાધારી વહેવા લાગી. પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ. 5 વર્ષ વહેલી પહોંચી. બેઠો 2 વિસા તણી. જરદર વાંટ્યું જોઈ પણ કલિયો વેદું કોઈ 35 પોગાડ્યું. શંકર તો 2 વિસુ એટલે કે 40 વર્ષ પૂરા થવાની વાટ જોઈને બેઠો હતો. પણ કલોજી એ ચાળીલો આગ્રહી હતો. એણે તો 35 વર્ષે જ મહાદેવને એ પહોંચાડી દીધું.
સૌરાષ્ટ્રની રસદાર મિત્રો, રાષ્ટ્રીય સેવર ઝવેરચંદ મેઘાણી લિખિત વિડીયો પસંદ આવ્યો આપણો વારસો મળશું આગળના વિડીયો આવા જ પ્રેરણાદાયક આપણે શૂરવીરતાની વાર્તાઓ સાથે આપણા સાંસ્કૃતિક વાર્તાઓ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ઝવેરચંદ મેઘાણી.